હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી રાધા અવતાર અધ્યાય 5નો ભાગ 2 નારદજી પામ્યા વરદાન. પ્રભુએ શ્રી વાસુદેવજી અને દેવકીજીને અંદર આપવાની અનુમતિ આપી. શ્યામ સુંદર આસન પરથી ઊભા થઈ ગયા અને તરત ખ્યાલ આવી ગયો કે આજે બપોરની સભા ઓચિંતી બરખાસ્ત રાખી એટલે માં અને બાપુ બંને ખૂબ ચિંતા કરતા હશે અને જો અત્યારે પોતે એમની મુલાકાત નહીં યોજે તો બેમાંથી એકેયને આખી રાત ઊંઘ નહીં આવે. તેમણે સંદેશામાં કહેડાવ્યું કે જાઓ, પૂજ્ય માતુશ્રી અને તાતશ્રીને જાણ કરો કે હું હમણાં થોડી જ વારમાં એમના આવાસે પહોંચું છું, પરંતુ પહેલા એમને એટલું જરૂર કહી દેજો કે મારી તબિયત ખૂબ જ સારી છે, મારી કાંઈ ચિંતા ના કરે. સંદેશવાહક ઝડપથી રવાના થયો. ઊભા થઈ ગયેલા પટરાણી અને દેવર્ષિને સંબોધીને વાસુદેવે કહ્યું, હું હમણાં જ પાછું આવું છું. તમારે અહીં બેસવું હોય તો અહીં જ બેસો. દેવી, તમે એમ કરો કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમે નારદજી સાથે થોડો સત્સંગ કરો, પરંતુ એ પહેલા કૃષ્ણ ભવન પર કોઈને મોકલાવીને કહેરાવી દ્યો કે મારા શયન કક્ષમાં મારી અને નારદજીની શયનનો આજે પ્રબંધ કરે. રૂક્ષ્મણીજીનું મોં પડી ગયું. એમના મનમાં તો એમ હતું કે આજે સ્વામીનાથ મારા જ આવાસમાં રાત્રિ રોકાણ કરશે અને નારદજીની સાથે આવશે, પરંતુ અગાઉની જેમ આજે પણ પોતાને બંનેના દિવ્ય વાર્તાલાપના સદભાગ્ય સાંપડશે. પરંતુ પ્રભુએ તો પોતાના કૃષ્ણ ભવનમાં જ આજ રાતની શયન વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપ્યો. તેથી પટરાણી રૂક્ષ્મણીજીના વદન કમળ પર નિરાશાની કાળી કાળી વાદળી છવાઈ ગઈ. અંતર્યામી અવિનાશી પોતાની અર્ધાંગિનીની આ નિરાશા ભગવાન ઓળખી ગયા અને તેને મનમાં હસવું આવ્યું. પરંતુ આજના આ મંગલ દિવસે તે કોઈના આત્માને સહેજ પણ ગ્લાનિ પહોંચાડવા નહોતા માગતા, કેમ કે આજે દ્વારિકાના ઇતિહાસમાં પહેલી જ વાર આવું કંઈક બન્યું હતું જેનાથી આ રાજમહેલમાં અત્યાર સુધી થયા કરતી રાજકારણની વાતોનું સ્થાન વ્રજભૂમિની દિવ્ય લીલા કથાઓએ લઈ લીધું હતું. અને એકવાર જામેલું આ દિવ્ય વાતાવરણ હવે પોતાના હાથે તો જરા પણ દૂષિત ન બને એ માટે મુરલી મનોહર ઘનશ્યામ તો ખૂબ જ જાગૃત હતા. તેથી રૂક્ષ્મણીના મનની ઈચ્છા સમજી ગયેલા દ્વારિકાધીશે તદ્દન સહજ ભાવે કહી દીધું, રૂક્ષ્મણી, તમારે આવવું હોય તો તમે પણ ત્યાં આવજો અને અમારી વાતોમાં ભાગ લેજો. આટલું કહીને શ્યામ સુંદર તો ત્યાંથી સીધા જ વસુદેવ દેવકીજીના આવાસે જવા ઉપડી ગયા. અને આ બાજુ પ્રભુના આદેશ મુજબ શયન વ્યવસ્થા કરવા રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભવનના મુખ્ય વ્યવસ્થાપકને બોલાવીને જરૂરી સૂચનાઓ આપી દીધી. પછી જલપાન કરીને શાંતિથી બિરાજમાન થયેલા નારદજીની સન્મુખ પટરાણી રૂક્ષ્મણીએ મુનિવરને વંદન કરીને કહ્યું કે હે દેવર્ષિ, આજે દ્વારિકાને આંગણે આપના પાવનકારી પગલાં થવાની વાતાવરણમાં ગજબની શાંતિ પ્રસરી છે. મુનિવર, આપને શું કહું, આજે કેટલાય મહિનાઓ પછી અમે દ્વારિકાનાથના શ્રી કૃષ્ણના સ્વસ્થ અને આનંદી જોયા છે. બાકી તો તમારાથી ક્યાં કશું અજાણ્યું છે. આ યાદવ કુળના નબીરાઓ તો પ્રભુની આટલા વર્ષોની સાધના સિદ્ધિ અને શાક પર પાણી ફેરવવા કેવા કેવા કુકર્મો કરી રહ્યા છે. રૂક્ષ્મણીથી નિશ્વાસ નખાઈ ગયો. નારદજીને મનમાં થયું કે મહાદેવી પોતે પ્રભુના અર્ધાંગના હોવા છતાં હજી કેમ માનવ સ્ત્રી સહજ ચિંતા લાગણી મુક્ત થઈ શક્યા નથી. જે કમનસીબ વિનાશકારી દુર્ઘટના બનવાની છે તે તો બનવાની જ છે. તેને શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણ પણ નથી રોકી શકવાના. તો પછી શા માટે દેવી આટલા બધા દુઃખી થઈને બહાપો કરતા હશે? સહેજ હસીને રૂક્ષ્મણીજી બોલ્યા, દેવર્ષિ, એક સવાલ પૂછું. તમારા સ્વભાવ મુજબ તમે પ્રભુને પૂછ્યું તો હશે જ કે તમે આવ્યા ત્યારે તેઓ માતેશ્વરી રોહિણીમાના અવાસની બહાર છાનામુના શું સાંભળી રહ્યા હતા? મારે એટલું જ જાણવાની ઈચ્છા છે કે તમારા આ પ્રશ્નના જવાબમાં સ્વામીએ શું કહ્યું. જો તમને વાંધો ના હોય તો. ચતુર નારદજી પટરાણીના પ્રશ્નનો મર્મ સમજી ગયા, પરંતુ તેઓ પણ ક્યાં ગાજ્યા જાય એમ હતા. પૂર્ણ સાવધાનીથી એણે ઉત્તર આપ્યો, દેવીજી, હજી તો મને એ અંગે પ્રભુને કંઈ પણ પૂછવાનો મોકો જ ક્યાં મળ્યો છે. અને સાચું કહું તો મને પોતાને પણ ક્યારની અંગે ચટપટી થયા કરે છે, પરંતુ હું મારી મર્યાદા અંગે સભાન છું.
પ્રભુની અંગત બાબતમાં હું કદી માથું મારતો નથી, અને આવું સીધે સીધું પૂછવા તો મારી જીભ કદી ઉપડશે જ નહીં. તેથી હું તો આપને જ વિનંતી કરું છું કે આપ જ મને કહો કે આપ સૌ અંદરના કક્ષમાં માતેશ્વરી પાસેથી શું સાંભળી રહ્યા હતા અને પ્રભુને કેમ બહાર રોકી રાખવામાં આવ્યા હતા. આપ આટલી કૃપા કરશો તો મારે ભગવાનને પૂછવાની જરૂર નહીં પડે. રૂક્ષ્મણી તો બરાબર ના ફસાયા. પ્રભુ ભક્ત નારદજીની વાક્યાચૂરી તેઓ મનોમન વારી ગયા, પરંતુ ચતુરાઈમાં તો એ પણ ક્યાં ઊણા ઉતરે તેમ હતા. આખરે તો તેઓ નટખટ નંદ કિશોરના પટરાણી હતા ને. મુનિવર, તમારા વિવેક મર્યાદા સાચે જ પ્રશંસનીય છે. હું તમારી મર્યાદા પણ સમજુ છું, એટલે તમારી જે જિજ્ઞાસા મારાથી તૃપ્ત થઈ શકતી હશે તે હું આજે તૃપ્ત કરીશ. બસ આજે તો સમય નહીં રહે, કાલે હું તમને બધું વિગતવાર કહીશ. પરંતુ નારદજી, એ પહેલા તમારે મારું એક કામ કરવું જ પડશે. પ્રભુ પાછા આવે તમે મને વચન આપો કે મારું આટલું કામ તમે જરૂરથી કરશો. રૂક્ષ્મણીજી એવી લાગણીથી અને આત્મીયતાથી આટલું બોલ્યા કે નારદજી પ્રભાવિત થઈ ગયા. છતાં બોલે બંધાઈ ન જવાય તેવી પૂર્ણ સાવચેતી રાખીને બોલ્યા, દેવી, વચન તો સી રીતે આપવું? હું નથી જાણતો કે કયું કામ આપ તમે મને સોંપવાના છો, છતાં એટલી ખાતરી જરૂર આપું છું કે આપનું કોઈ પણ કામ જો મારાથી થઈ શકે તેમ હશે તો તે કરવા હું મારી તમામ દેવી શક્તિ કામે લગાડીશ. હવે બોલો, જટ કહી દ્યો મારે શું કરવાનું છે. રૂક્ષ્મણીજીને તો જોતું તું એટલું જ મળી ગયું. નારદજીની વધુ નજીક આવી અને તેને બોલ્યા કે નારદજી, તમે જે દ્રશ્ય જોયું અને તમારા મનમાં એ અંગે જે જિજ્ઞાસા જાગૃત થઈ એની ભીતરમાં તો કંઈક બીજું જ છે. અમે 8 પુત્ર વધુઓ અમારા જ્યેષ્ઠ સાસુઓ પાસે શું જાણવા માટે ગયા હતા એ હું તમને કહેવાની જ છું, પરંતુ અમે કેમ એવું જાણવા ઉત્સુક બન્યા છીએ કે પાછળ તો તમારા પ્રભુ પોતે જ કારણભૂત છે. એમણે જો રાધાનું નામ દઈને ચીસ પાડી ના હોત તો અમારે શું કામ આટલા વર્ષો બાદ આ બધું જાણવું પડત. અને રાધાનું ઊંઘમાં નામ રટણ કરીને એ આક્રંદ કરવા લાગ્યા. એને તો કેવું તે સપનું આવ્યું હશે જેને લીધે બધી રાણીઓ મને ચોટી પડી છે અને માતેશ્વરી પાસે લઈ જવા પડ્યા છે. તો આજે તમે કહો મુનિવર કે સપનું તેને ક્યું આવ્યું હતું. જિંદગીમાં પહેલી જ વાર ભગવાન શ્રી કૃષ્ણના પટરાણીના મુખેથી પોતાના પતિ પરમેશ્વર પ્રત્યે આવો પુણ્ય પ્રકોપ સાંભળીને હેપતાઈ ગયેલા નારદજીને ઘડીભર તો એમ જ થઈ ગયું કે આ પતિ પત્નીના વ્યક્તિગત મામલામાં પોતે શું કામ નિમિત્ત બને. પછી બીજી જ ક્ષણે એમના ચિત્ત પ્રદેશમાં એવો વિચાર પણ ઝબકી ઉઠ્યો કે ખુદ પ્રભુના જ ઘરમાં મારે નારદ વિદ્યા અજમાવી પડે એવા જ સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે. દેવી, મને એ ન સમજાયું કે પ્રભુ ઊંઘમાં આવું કંઈ બોલી ઉઠ્યા હોય તો ફક્ત આપે એકલાએ જ સાંભળ્યું હશે ને. તો પછી અન્ય રાણીઓને આ વાતની ખબર સી રીતે પડે જેથી એ બધી સંપ કરીને આપને રોહિણીમાં પાસે લઈ જવામાં સફળ થઈ. નારદજી, પ્રભુ તમે તાજશ્રી મહેલથી પાછા આવવામાં જાય છે, તેથી મારે તમને જે કામ સોંપવાનું છે તે હવે મને ઝડપથી કહી દ્યો મુનિવર. મારે તમારી મારફતે ફક્ત આટલું જ જાણી લેવું છે કે ગઈકાલ રાતે સ્વામીનાથને એવું તે શું સ્વપ્ન દેખાયું તેમના જેવા યોગેશ્વરને આમ ચીસ પાડવી પડી અને કલ્પાંત કરવું પડ્યું. દેવર્ષિ, કોઈ પણ રીતે તમારે મારા સ્વપ્નનું રહસ્ય પ્રભુ પાસેથી જાણી જ લેવું પડશે અને મને કહેવું પડશે. બસ એક આટલું કામ ગમે તેમ કરી મને કરી આપો તો તમારો હું જન્મો જન્મ ઉપકાર નહીં ભૂલું. શ્રી કૃષ્ણના સહધર્મચારિણીની આવી કાકલોદી વાત સાંભળીને અત્યંત લાગણીવશ થઈ ગયેલા નારદજી કંઈ પણ પ્રત્યુત્તર આપે એ પહેલા તો શ્યામ સુંદરે નારદજીને જ સંબોધીને કહેવા લાગ્યા, મુનિ શ્રેષ્ઠ, તમે એવા શુભ ચોઘડીએ દ્વારિકાની આ પુણ્ય ભૂમિ પર પગ મૂક્યો છે કે તમારે પગલે પગલે મારી એક પછી એક મનોકામના પૂર્ણ થઈ રહી છે. અત્યારની જ વાત કરું તો પૂજ્ય તાતશ્રી અને માતુશ્રી દ્વારા જાણ્યું છે કે દ્વારિકામાં અત્યારે તમે વિદ્યમાન છો. ત્યારે એમણે ઘણા સમય મનમાં રાખેલા એ સંકલ્પ મારી આગળ વ્યક્ત કર્યો. એમની ઈચ્છા દ્વારિકાના રાજ પ્રાંગણમાં એક નવગ્રહ શાંતિ અને અનુષ્ઠાન યોજવાની છે, જેથી ગ્રહો પૈકી કોઈ પણ ગ્રહની અશુભ યા વક્ર નજર એમના પરિવાર પર પડતી હોય
તો તેમનું સમન થાય અને સતી ગાંધારીએ મને આપેલા શાપનું કંઈક અંશે વિમોચન પણ થાય. આટલું કહીને પ્રભુ સહેજ મલક્યા, આંખો બંધ કરીને મનમાં કંઈક ગણગણ્યા અને પછી ઉત્સાહથી બોલ્યા. પ્રભુની વિનમ્ર વાણી સાંભળી ગદગદ થઈ ગયેલા નારદજી બોલ્યા, પ્રભુ, આપને મારી સંમતિ પૂછવાની હોય અને તે પણ આવા શુભ કાર્યમાં? આપે તો આજે આજ્ઞા જ કરવાની હોય. મારા એવા ધન ભાગ્ય અને ધન ઘડી ક્યાંથી કે આપના સાનિધ્યમાં આ દ્વારિકાપુરીમાં થઈ રહેલા કોઈ પણ ધર્મ કાર્યમાં મારી ઉપસ્થિતિ હોય. નાથ, આપ કહેશો તે જવાબદારી સાંભળવાની મારી પૂર્ણ સંમતિ છે. આજ્ઞા કરો. દ્વારિકાધીશ આટલું સાંભળીને અત્યંત પ્રસન્ન થયા અને પટરાણી સામે જોઈને બોલ્યા કે અમારા શયન વ્યવસ્થાની સૂચના અપાઈ ગઈ હશે તો ચાલો આપણે ત્યાં જઈએ અને નિરાંતે બેસીને વાતો કરીએ કહીને પ્રભુ અગ્રગામી થયા. એમની પાછળ પાછળ નારદજી અને રૂકમણી પણ કૃષ્ણ ભવન તરફ જવા અનુગામી થયા. તો ફ્રેન્ડ્સ, આવતા વિડીયોમાં ફરી મળીશું શ્રી રાધા અવતારની ઝાંખી કરવા. તો બોલો રાધે.